હેલો સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગ્રામરના જે ટૉપિક છે લિંગ અને વચન તેની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ લિંગ અને વચન. તો લિંગ એટલે શું? તો કે લિંગ એ જે ગુજરાતી ભાષા છે, હિન્દી ભાષા છે, એમાં પ્રયોજાતા હોય છે. તો લિંગ એટલે કે છોકરો, છોકરી કે બાળક, એ ત્રણેય અલગ અલગ પ્રકારના લિંગ દર્શાવે છે. છોકરો એ પુલ્લિંગ દર્શાવે છે, છોકરી સ્ત્રીલિંગ બતાવે છે એટલે સ્ત્રી જાતિ બતાવે છે, અને બાળક એ નપુંસકલિંગ એટલે કે નાન્યતર જાતિનો જેમાં સમાવેશ થાય છે તે બતાવે છે. તો આમાં અહીંયા આપણને નીચે પર જોઈએ લિંગ વ્યવસ્થા. તો કે નીચે કેટલાક વાક્યો આપ્યા છે ગુજરાતીમાં, હિન્દી અને ઇંગ્લિશમાં. તો કે ગુજરાતીમાં છોકરો 2 કલાક રમ્યો. પછી બીજું વાક્ય છે છોકરી 2 કલાક રમી. એના પછી છે બાળક 2 કલાક રમ્યું. તો અહીંયા પહેલા વાક્યમાં છોકરો છે, બીજા વાક્યમાં છોકરી અને ત્રીજા વાક્યમાં બાળક. તો છોકરો કેવો? તો આપણે કહીએ કે છોકરો, છોકરી અને બાળક. તો છોકરો એ પુલ્લિંગ દર્શાવે છે, છોકરી એ સ્ત્રીલિંગ દર્શાવે છે, અને બાળક એ નપુંસકલિંગ બતાવે છે. તો હિન્દીમાં પણ એ લડકા 2 ઘંटे ખેલા, લડકી 2 ઘંटे ખેલી, બચ્ચા 2 ઘંटे ખેલા. અને એનું ટ્રાન્સલેશન જે છે ઇંગ્લિશમાં કે અ બોય પ્લે ફોર 2 hours, અ ગર્લ પ્લે ફોર 2 hours, અને અ કિડ પ્લે ફોર 2 hours. તો અહીંયા આપણે જોઈએ છે કે લિંગ, પુલ્લિંગ. તો પુલ્લિંગ એટલે શું? કે ગુજરાતી ભાષામાં 3 પ્રકારના લિંગ છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તો અને હિન્દી ભાષામાં પુલ્લિંગ અને સ્ત્રીલિંગ 2 જ લિંગ હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે પુલ્લિંગ કઈ રીતે? કે જે સંજ્ઞાઓ જે છે, જે સંજ્ઞા એટલે નામ, કે જે નામ નર જાતિ એટલે કે પુરુષ જાતિ દર્શાવે છે તેને પુલ્લિંગ કહીએ છીએ. તો કે છોકરો એ પુલ્લિંગ દર્શાવે છે, અને જેને આપણે પ્રયોજીએ છીએ કે એનો પ્રશ્નાર્થ કરતી વખતે કે છોકરો 2 કલાક રમ્યો. તો છોકરો કેવો? પ્રશ્નાર્થ કેવો જેવા શબ્દથી કરી શકીએ. ઓ પ્રત્યય પાછળ લાગતો હોય, કેવો એટલે ઓ પ્રત્યય લાગતો હોય, એ પુલ્લિંગ પ્રત્યય છે, એટલે કે પુલ્લિંગ લિંગ સૂચક દર્શાવે છે. તો એમાં પછી છે કે પુલ્લિંગના એવા કેટલાક ઉદાહરણ છે: છોકરો, આંબો, રાજા, બળદ. કે આંબો કેવો, રાજા કેવો, બળદ કેવો, કેવો શબ્દથી આપણે પ્રશ્ન પૂછી શકીએ તે પુલ્લિંગ દર્શાવે છે. એના પછી આપણે જોઈએ વિગતવાર ચર્ચા કે સ્ત્રીલિંગ. તો કે જે સંજ્ઞાઓ નારી જાતિ દર્શાવે છે એટલે કે સ્ત્રી જાતિ દર્શાવે છે, સ્ત્રી જાતિ બતાવતી હોય તે સંજ્ઞાઓ જે છે તે સ્ત્રીલિંગ કહીએ છીએ આપણે તેને. તો એમાં કેવા કેવા શબ્દો આવે કે ભાભી, દાદી, પત્ની, દીદી, ગાય, આવા જે શબ્દો આવતા હોય એ કે કેવી શબ્દ છે, જે કેવી પ્રત્યય છે એ પાછળ લાગતો હોય. તો કેવી જે પ્રત્યય છે એનાથી પ્રશ્ન આપણે પૂછી શકીએ છીએ, એ સ્ત્રીલિંગ જાતિ દર્શાવે છે. તો કેટલીક એવી પણ સંજ્ઞાઓ છે કે સ્ત્રીલિંગ જાતિ વગરની સંજ્ઞાઓ કે આપણે ઈ પ્રત્યય પાછળ લાગતો ન હોય પરંતુ એ સ્ત્રીલિંગ દર્શાવતું હોય. તો કે એવા કેટલાક ઉદાહરણ જોઈએ. તો કે પેન, લતા, લૂ, કથા. પેન કેવી, આપણે બોલીએ છીએ ને પેન કેવી, એમ તો કેવી પ્રત્યય લાગે છે પાછળ. તો પેન, લાત, વાત, લૂ, કથા. કેવી પ્રશ્ન પૂછવાથી સ્ત્રીલિંગનો બોધ થાય છે, એટલે કે કેવી પ્રત્યયથી આપણે પ્રશ્ન કરીએ છીએ એ સ્ત્રીલિંગ દર્શાવે છે. એના પછી છે બાળક 2 કલાક રમ્યું. તો બાળક એ નપુંસકલિંગ છે. તો કે જે સંજ્ઞાઓ પુરુષ કે સ્ત્રી જાતિની ખબર પડતી નથી, જે સંજ્ઞાઓ એવી અમુક નામ હોય છે કે જે પુરુષ જાતિ છે કે સ્ત્રી જાતિ છે એવી કંઈ આપણને સમજ પડતી નથી, એવી જે સંજ્ઞાઓ છે તે નપુંસકલિંગ કહેવાય છે. તો દાખલા તરીકે લવારું એટલે કે જે બચ્ચું છે એને આપણે લવારું કહીએ છીએ. તો કે લવારું કેવું. પછી છોકરું, તો છોકરું કેવું, બાળક કેવું, ગધેડું કેવું. આવા જે શબ્દો છે કેવું શબ્દથી જેનું
આપણે પ્રશ્ન કેવું કે કેવો પ્રશ્ન પૂછવાથી પણ નપુંસકલિંગ કેવો ઘણી વખતે ઓ પ્રત્યય પણ લાગતો હોય છે, પરંતુ એ નપુંસકલિંગમાં એનો સમાવેશ થતો હોય છે. તો આ જ રીતે આપણે આ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગને ઓળખી શકીએ. એક્ઝામ્પલ ઘણી વખતે એક્ઝામમાં આપેલા હોય છે કે છોકરો, છોકરી, બાળક એવા સ્ત્રી જાતિના પુલ્લિંગ જાતિ અને નપુંસકલિંગ એ ત્રણેયના મિક્સ જે એક્ઝામ્પલ અંદર આપેલા હોય છે અને એમાંથી કહે કે આમાંથી સ્ત્રીલિંગ જાતિ ઓળખાવો, સ્ત્રીલિંગ વચન ઓળખાવો એમ. તો કયું આપણે ઓળખાવી શકીએ? સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ આ ત્રણમાં જ આપેલા શબ્દો હોય તો સ્ત્રીલિંગ આપણે ઓળખવું હોય તો કે જે છે છોકરી એ સ્ત્રીલિંગ છે એમ આપણે કહી શકીએ. તો એ જ રીતે કે અહીં તમે ધ્યાનથી વાંચો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાતીમાં છોકરો, છોકરી અને બાળક ત્રણેય માટે જુદા લિંગ વપરાયા. છોકરો પુલ્લિંગ છે, છોકરી સ્ત્રીલિંગ અને બાળક નપુંસકલિંગ. હિન્દીમાં માત્ર 2 જ લિંગ વપરાય છે, લડકા અને બચ્ચા. લડકા એટલે કે માત્ર 2 જ લિંગ વપરાય છે. કયા કયા? તો હિન્દીમાં પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. જ્યારે અંગ્રેજીમાં બોય, ગર્લ કે કિડ ગમે તે વપરાયું પણ બાકીનું વાક્ય સમાન જ રહ્યું. એટલે કે એમાં કોઈ અલગ લિંગ સૂચવાયું નથી. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે દરેક ભાષામાં લિંગ એટલે કે જેન્ડરની વ્યવસ્થા અલગ અલગ હોય છે. જાતિ અલગ અલગ દર્શાવાતી હોય છે દરેક ભાષામાં એમ. જેમ કે ઉપરના વાક્યો જોતાં ખ્યાલ આવે છે કે ગુજરાતી ભાષામાં 3 લિંગ છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. હિન્દીમાં 2 જ લિંગ છે, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. જ્યારે અંગ્રેજીમાં હી, સી, ઇટ સિવાય અન્યત્ર સ્પષ્ટ લિંગ વ્યવસ્થાની જરૂર નથી. અહીં આપણે ગુજરાતી ભાષાની વ્યક્ત અવ્યક્ત લિંગ વ્યવસ્થાનો પરિચય મેળવીશું. વ્યક્ત કરી શકાય અને અવ્યક્ત હોય એવી પણ છે ઘણી લિંગ, તે આપણે પરિચય મેળવીએ. કે નીચેના શબ્દો કેટલાક છે કે અંધારું, હીરો, ભૂમિ, દીકરો અને માટી. તમને ખબર પડી કે આ શબ્દનું લિંગ કયું છે? આ કે અંધારું, હીરો, ભૂમિ, દીકરો અને માટી જે શબ્દો આપ્યા છે તો કે તમને સમજાય છે કે આ શબ્દ જે છે એના લિંગ કયા છે? તો આ તમને મૂંઝવતો પ્રશ્ન છે. પણ તમે વિચારો, તમે વર્ષોથી ગુજરાતી ભાષા સાંભળો છો, વાંચો છો, એટલે તમને ગુજરાતી ભાષાનો પરિચય જ છે જ, બરાબર? તમારે એ પરિચયનો ઉપયોગ કરવાનો છે કે તમે જાણો જ છો પહેલેથી એમ ગુજરાતી ભાષામાં કેવા લિંગ છે અને કયા શબ્દો પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસકલિંગ છે આપણે જાણીએ છીએ, પરંતુ એ જે પરિચય છે એને આપણે ઉપયોગ કરવાનો છે. અહીં તમારે તમારી જાતને પૂછવાનું કે અંધારું કેવું હોય, કે અંધારું કેવો હોય, કે અંધારું કેવી હોય. તો શું બરાબર લાગે છે? કયું વાક્ય કે અંધારું કેવું, અંધારું કેવો કે અંધારું કેવી? એ 3 વાક્યમાંથી આપણને કયું બરાબર લાગે છે? તમને તરત જ ખ્યાલ આવશે કે અંધારું કેવો ના બરાબર નથી, અંધારું કેવી તો એ પણ આપણને બરાબર લાગતું નથી. તો અંધારું કેવું એ બરાબર છે, એટલે કે અંધારું એ નપુંસકલિંગ શબ્દ છે. હવે ઉપરના જે શબ્દો હતા અંધારું, હીરો, ભૂમિ, દીકરો અને માટી, તો એ શબ્દોનું આપણે લિંગ ઓળખીએ. તો કે અંધારું કેવું, અંધારું કેવો અને અંધારું કેવી, એમાંથી અંધારું કેવું એ વાક્ય બરાબર લાગે છે. એટલે કે એ જે અંધારું શબ્દ છે, સંજ્ઞા છે, એ નપુંસકલિંગ છે. એના પછી છે હીરો. તો હીરો કેવો, હીરો કેવી અને હીરો કેવું, તેમાંથી કયું વાક્ય બરાબર લાગે? તો કે હીરો કેવો એટલે કેવો શબ્દથી પ્રશ્ન પૂછાય, કેવો પ્રત્યયથી પ્રશ્ન પૂછાય એ પુલ્લિંગ શબ્દ છે. એના પછી છે ભૂમિ. તો ભૂમિ કેવી એવું આપણે બરાબર લાગે છે એટલે સ્ત્રીલિંગ છે. દીકરો. તો દીકરો કેવો તો એ શબ્દ પણ પુલ્લિંગ છે. અને માટી. તો માટી કેવી, માટી કેવું કે કેવો એવું બરાબર બેસતું નથી, પરંતુ માટી કેવી તો કેવી પ્રત્યયથી પ્રશ્ન પૂછી શકીએ એ સ્ત્રીલિંગ છે. તો અહીં કેટલાક શબ્દોમાં લિંગ સ્પષ્ટ દેખાઈ આવતું હોય છે. કેવી રીતે ઉપરના શબ્દો જુઓ તેમાં હીરો, દીકરો વગેરે શબ્દોને અંતે ઓ છે, તો ભૂમિ, માટી વગેરે શબ્દોને અંતે ઈ કે દીર્ઘ ઈ છે. અને અંધારુંમાં શબ્દને અંતે ઉ છે. સામાન્ય રીતે શબ્દને અંતે ઓ હોય તો તે પુલ્લિંગ દર્શાવે છે, અસ્વઈ કે દીર્ઘ હોય તો સ્ત્રીલિંગ અને ઉ હોય તો નપુંસકલિંગ દર્શાવે છે.
જ્યારે આ પ્રત્યયો દ્વારા લિંગ દર્શાવાય ત્યારે તેને વ્યક્ત લિંગ વ્યવસ્થા કહે છે. એટલે કે આ પ્રત્યયોથી જ આપણે શબ્દ જે છે, નામ જે છે એને ઓળખી જઈએ તો એ વ્યક્ત લિંગ વ્યવસ્થા કહીએ છીએ. પરંતુ ગુજરાતી ભાષામાં એવા કેટલાક શબ્દો છે જે વ્યક્ત લિંગ વ્યવસ્થા જોવા મળતી નથી, કે એની પાછળ બરાબર ઓ પ્રત્યય આવે તો જે છે પુલ્લિંગ છે, ઈ પ્રત્યય આવે તો સ્ત્રીલિંગ છે અને ઉ પ્રત્યય આવે તો નપુંસકલિંગ છે. એવા ઘણા એવા શબ્દો છે કે એની પાછળ આવા પ્રત્યયથી આપણે એને ઓળખી શકતા નથી. જેમ કે આપણે નીચેના શબ્દો આપેલા છે, હાથી, લાડુ, સંકોચ, બહેન અને તેલ. તો એને આપણે એ વ્યક્ત લિંગ વ્યવસ્થાના શબ્દો નથી, અવ્યક્ત છે. તો કે ઉપરના શબ્દોમાં ઓ, ઈ કે ઉ દ્વારા લિંગ સ્પષ્ટ થતું નથી. જેમ કે હાથી તો ઈકારાંત છે એટલે ઈ છે પાછળ, લાડુ તો ઉકારાંત છે, સંકોચ તો અકારાંત છે, પણ આ બધા શબ્દો પુલ્લિંગ શબ્દ છે. હાથી કેવો, લાડુ કેવો, સંકોચ કેવો, બહેન કેવી, તેલ કેવું એ દર્શાવે છે. સંકોચ, બહેન અને તેલ ત્રણેય શબ્દ અકારાંત છે, પણ ત્રણેયના લિંગ અનુક્રમે પુલ્લિંગ છે. ત્રણેયના લિંગ અનુક્રમે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ છે. બહેન કેવી તો બહેન કેવી, કેવી શબ્દથી પ્રશ્ન પૂછીએ છીએ આપણે તો એ સ્ત્રીલિંગ છે. તેલ કેવું તો કેવું ઉ શબ્દ ઉકારાંત છે, આપણે પ્રશ્ન પૂછ્યો છે એટલે ઉ પ્રત્યેથી પ્રશ્ન પૂછાયો છે. કેવું તો એ નપુંસકલિંગ છે. તો અલગ અલગ નીચેના આપણે જે છે કોઠો આપેલો છે એમાં અવ્યક્ત લિંગ વધુ સ્પષ્ટ થશે. એમ અવ્યક્ત લિંગને આ તમે સારી રીતે સરળતાથી સમજી શકીશું. અકારાંત પાછળ દેશ, ફરિયાદ અને તેલ, તો શબ્દના છેલ્લે અ બોલાય છે. દેશ અ, ફરિયાદ, તેલ તો અ બોલાય છે, તો એ અકારાંત શબ્દો છે. પણ દેશ એ પુલ્લિંગમાં છે, ફરિયાદ કેવી તો એ સ્ત્રીલિંગ શબ્દ છે અને તેલ કેવું તો નપુંસકલિંગ શબ્દ છે. તો આપણે અહીં યાદ એટલું જ રાખવાનું છે કે કેવો, કેવી અને કેવું શબ્દથી પ્રશ્ન પૂછી શકતા હોય. દેશ કેવો એ વાક્ય બરાબર લાગે છે તો એ પુલ્લિંગ છે. ફરિયાદ કેવો એ ના થાય, ફરિયાદ કેવું એ પણ ના બને, તો ફરિયાદ કેવી તો એ સ્ત્રીલિંગ શબ્દ છે. અને તેલ કેવું એ વાક્ય યોગ્ય લાગે છે એટલે નપુંસકલિંગ છે. એના પછી આકારાંત કે રાજા પાછળ આ છે, ઈચ્છા તો પાછળ આ છે, ધોળકા તો પાછળ આ છે, તો એ આકારાંત શબ્દો છે. છેલ્લે આ બોલાતો હોય એ આકારાંત શબ્દો છે. તો કે રાજા એ પુલ્લિંગ છે, ઈચ્છા સ્ત્રીલિંગ છે અને ધોળકા શબ્દ જે છે એ નપુંસકલિંગ છે. એના પછી છે ઈકારાંત શબ્દ, તો પ્રવાસી, આરતી અને પંખી. આમ મોટે ભાગે આપણે જોઈએ કે પાછળ ઈકારાંત શબ્દો હોય, પાછળ પ્રવાસી, આરતી, પંખી તો કે સ્ત્રીલિંગમાં આવતા હોય, પણ એવા અવ્યક્ત સંજ્ઞાઓ પણ કેટલીક હોય છે કે ઈ આવવા છતાં પણ એ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ત્રણેયમાં આવી શકે છે. તો પ્રવાસી, આપણે પ્રવાસી કે મુસાફર જે છે તો કે મુસાફર કેવી એવું કહીએ, પ્રવાસી કેવી, પ્રવાસી કેવું, પ્રવાસી કેવો એ શબ્દ યોગ્ય લાગે છે, વાક્ય યોગ્ય લાગે છે તો એ પુલ્લિંગ શબ્દ છે. એના પછી આરતી કેવી, આરતી કેવો કે કેવું આપણે કહીએ બરાબર લાગતું નથી, તો આરતી શબ્દ છે એની પાછળ કેવી પ્રત્યેથી પ્રશ્ન પૂછીએ છીએ એટલે કે આરતી તો એ સ્ત્રીલિંગ છે. અને પંખી તો પંખી કેવું એ શબ્દ એટલે કે એ વાક્ય બરાબર છે, તો પંખી એ નપુંસકલિંગ દર્શાવે છે. એના પછી છે ઉકારાંત, તો ઉકારાંતમાં છે સાધુ, સાસુ અને રૂ. તો સાધુ કેવો કે કેવા, સાધુ કેવો કે કેવા, કેવું કેવો કે કેવા શબ્દથી પૂછાય એ પુલ્લિંગ. અને સાસુ કેવી તો એ સ્ત્રીલિંગ અને રૂ કેવું તો એ પુલ્લિંગ સંજ્ઞા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે લિંગ પરિવર્તન કઈ રીતે કરાય. લિંગ બદલવું હોય આપણે, શબ્દજોડ ઘણી વખતે પૂછાતી કે આમાંથી કઈ શબ્દજોડ સાચી છે, એક્ઝામમાં પણ પૂછાતું હોય છે. તો કે લિંગ પરિવર્તન, રાજા હોય તો એનું લિંગ પરિવર્તન એટલે રાજા એ નર જાતિ છે, પુરુષ જાતિ છે અને એની સામે સ્ત્રીલિંગ દર્શાવવાનું છે, લિંગ બતાવવાની છે. તો કે રાજા તો રાણી થાય છે, નોકર તો નોકરાણી, ગાયક તો ગાયિકા, પુત્ર તો સામે એનું લિંગ પરિવર્તન પુત્રી, પુત્ર એટલે પુરુષ જાતિ અને પુત્રી સ્ત્રીલિંગ જાતિ, લિંગ પરિવર્તન દર્શાવે છે. ધોબી અને ધોબણ, નાયક અને નાયિકા. તો અહીં દરેકમાં લિંગ પરિવર્તન વખતે જુઓ કે પાછળ પ્રત્યય બદલાય છે. પહેલાં રાણી તો આણી પ્રત્યય આવે છે, નોકરાણી પણ આણી પ્રત્યય આવે છે, ગાયિકા તો એમાં ઈકા પ્રત્યય લાગે છે, પુત્ર
તો એમાં પુત્ર અને પુત્રી તો એમાં ઈ પ્રત્યય લાગે છે, અને તોબણમાં અણ પ્રત્યય લાગે છે, અને નાયિકામાં ઈકા પ્રત્યય લાગે છે. તો કેટલાક પુલ્લિંગ શબ્દો હોય છે કે તો જેને આપણે સ્ત્રીલિંગમાં દર્શાવવા હોય તો આવા આ, ઈકા, આણી, હણ કે હણી કે ઈ પ્રત્યય લગાડીને આપણે એને પુલ્લિંગની સ્ત્રીલિંગ જાતિ દર્શાવી શકીએ છીએ. તો રાજા, નોકર, ગાયક, પુત્ર, ધોબી અને નાયક એ પુલ્લિંગ જાતિ છે, એટલે કે નર જાતિ દર્શાવે છે. તો સામે આપણે સ્ત્રીલિંગમાં આણી કે આ, ઈકા કે હણ એવા પ્રત્યયો લગાવી અને આપણે એની સ્ત્રીલિંગમાં ફેરવી શકીએ છીએ. તો કે આ શબ્દજોડ જોતાં તમને ખ્યાલ આવશે કે જીવંત વ્યક્તિ કે પશુ પંખીમાં લિંગભેદ દર્શાવવા માટે ક્યારેક જુદા શબ્દો છે, તો ક્યારેક માત્ર પ્રત્યય બદલાય છે, અને તેના દ્વારા નારી અથવા માદા સૂચક, માદા એટલે કે નારી જાતિ જ કહેવાય, તો કે લિંગભેદ દર્શાવાય છે. તો નીચેના કોઠામાં નમૂનારૂપ શબ્દજોડ જોતાં લિંગ પરિવર્તનનો ખ્યાલ આવશે. તો કે ઈ દ્વારા સ્ત્રીલિંગ પહેલું છે, એમાં દાસ, દાસી, છોકરો તો છોકરી, અને કાકા તો કાકી, પુરુષ જાતિ અને સ્ત્રીલિંગ જાતિ. ઈ પ્રત્યય પાછળ લાગે, દાસ અને પાછળ ઈ લાગી ગયો, દાસી તો ઈ લાગી ગયો એટલે સ્ત્રીલિંગ થઈ ગયું. એના પછી છોકરો અને છોકરી તો ઈ પ્રત્યય લાગ્યો એટલે છોકરી સ્ત્રીલિંગ જાતિ થઈ ગયું. અને કાકા એની પાછળ કાકી ઈ પ્રત્યય લાગ્યો એટલે સ્ત્રીલિંગ દર્શાવે છે. એના પછી છે હણ પ્રત્યય જે છે, પાછળ લાસ્ટમાં શબ્દની છેલ્લે અણ પ્રત્યય લાગે એટલે કે સ્ત્રીલિંગ થઈ જતું હોય છે. તો સુથાર તો સુથા રણ છેલ્લે અણ લાગે છે. સોની તો સોના રણ, સિંહ તો સિંહણ, આમ હણ પ્રત્યય લાગે છે તો પણ સ્ત્રીલિંગ થઈ જાય છે. અને એ રીતે આણી દ્વારા, આણી પ્રત્યય દ્વારા સ્ત્રીલિંગ. તો શેઠ તો શેઠાણી, ગોર તો ગોરાણી, જેઠ તો જેઠાણી, આમ આણી પ્રત્યય લગાડવાથી પણ પુલ્લિંગનું સ્ત્રીલિંગ થઈ જાય છે. ઈકા દ્વારા સ્ત્રીલિંગ એટલે કે ઈકા પ્રત્યય લગાડીએ તો પણ પુરુષ જાતિમાંથી સ્ત્રીલિંગ થઈ જાય છે. તો નાયક તો નાયિકા, ઈકા, શ્રાવક તો શ્રાવિકા, બાલક તો બાલિકા, ઈકા પ્રત્યય દ્વારા પણ આપણે પુરુષ જાતિનું સ્ત્રીલિંગ બનાવી શકીએ છીએ. એના પછી છે વિશેષ શબ્દજોડ, એને કે કોઈ નક્કી, કોઈ પ્રત્યય પાછળ લગાડવાના નક્કી હોતા નથી. કે દીકરી તો દીકરીનું સામે આપણે બનાવવું હોય કે એનું વિરોધી થઈ જાય એમ મતલબ, તો કે જમાઈ, દીકરી તો એનો જમાઈ, ગાય તો બળદ, પતિ તો પત્ની, એટલે કે પુરુષ જાતિનું સ્ત્રીલિંગ અને સ્ત્રીલિંગ જાતિનું પુલ્લિંગ, એમ આપણે આ રીતે બનાવી શકીએ છીએ. કે ધ્યાન રાખવું, દર વખતે ઓ ઈ બદલવાથી લિંગ નહીં બદલાય. નીચેના શબ્દો જુઓ કે દરેક વખતે આપણે પ્રત્યય પાછળ ઓ કે ઈ બદલી દઈએ એટલે કે લિંગ બદલાઈ જાય એવું હોતું નથી. તો હાથો તો હાથી, પંખો તો પંખી, નકશો તો નકશી, માંડવો તો માંડવી, એમ ઓ કે ઈ લગાડી દઈએ એટલે કે લિંગ બદલાઈ જાય છે, લિંગ પરિવર્તન થઈ જાય છે એવું હોય નહીં. તો અહીંયા હાથ તો હાથી, હાથો ત્રણેય શબ્દ પુલ્લિંગ છે. હાથ કેવો તો પુલ્લિંગ છે, હાથી કેવો તો પણ પુલ્લિંગ છે, અને હાથો કેવો તો પણ પુલ્લિંગ છે, એટલે કે પુલ્લિંગ શબ્દનું લિંગ બદલાતું નથી. પણ પંખી ઈકારાંત હોવા છતાં નપુંસકલિંગ છે. પંખીની પાછળ ઈ પ્રત્યય લાગેલો છે, એ ઈકારાંત છે છતાં પણ તે નપુંસકલિંગ છે. કેમ કે પંખી કેવું, કેવું શબ્દથી આપણે એને પ્રશ્ન પૂછી શકીએ છીએ. માંડવો પુલ્લિંગ છે અને માંડવી એટલે કે મગફળી રવેશી કહીએ છીએ એ સ્ત્રીલિંગ છે. કે માંડવો કેવો, તો માંડવો શબ્દ આપણે કેવો શબ્દ પ્રત્યેથી પ્રશ્ન પુલ્લિંગ છે, અને માંડવી કેવી તો એ સ્ત્રીલિંગ છે. ઉપરોક્ત શબ્દો દેખીતી રીતે જ સરખા છે પણ લિંગ કે અર્થ જેવો કોઈ શબ્દ ધરાવતા નથી. ઉપરોક્ત એટલે કે ઉપર આપેલા જે શબ્દો છે દેખીતી રીતે જોવાથી સરખા લાગે છે પણ લિંગ કે અર્થ કોઈ સંબંધ ધરાવતા નથી. તો ગુજરાતી ભાષાની લિંગ વ્યવસ્થા વિશે તમને પ્રાથમિક પરિચય મળ્યો, બરાબર? તો હવે નીચેના શબ્દોના લિંગ ઓળખાવતો વિકલ્પ પસંદ કરો. કે ઘણી વખતે એક્ઝામમાં આવે છે કે દિવેલ શબ્દનું લિંગ ઓળખાવો, તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ઓપ્શન આપેલા હોય છે. તેમાંથી દિવેલ શબ્દનું લિંગ કયું છે? તો આપણે કહીએ કે દિવેલ કેવો, દિવેલ કેવું અને દિવેલ કેવી. તેમાંથી કયું વાક્ય બંધ બેસતું લાગે છે? તો દિવેલ
કેવું, તો એમાંથી આવશે એનો ઓપ્શન સાચો જવાબ આવશે નપુંસકલિંગ. કેવું શબ્દથી, કેવું પ્રત્યયથી આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ અને વાક્ય બંધ બેસે છે. એના પછી છે જાત્રાળુ. તેનો સાચો જવાબ શું છે કે જાત્રાળુ કેવું, જાત્રાળુ કેવી કે જાત્રાળુ કેવા. તો કે જાત્રાળુ કેવા એ બરાબર વાક્ય લાગે છે એટલે તે પુલ્લિંગ છે. એના પછી મુલાકાત શબ્દ છે. તો મુલાકાત શબ્દ છે અને એનું લિંગ ઓળખવાનું થાય તો આપણે પ્રશ્ન આ રીતે પૂછી લઈએ કે શબ્દની સાથે કેવું, કેવી કે કેવો શબ્દ લગાવીએ અને જે વાક્ય બરાબર આપણને લાગે એટલે કે ભાષાની દ્રષ્ટિએ યોગ્ય લાગે તે જવાબ બરાબર આવે. તો કે મુલાકાત કેવું બરાબર વાક્ય લાગતું નથી. મુલાકાત કેવી અને મુલાકાત કેવો, તો મુલાકાત કેવો પણ બરાબર લાગતું નથી કે મુલાકાત કેવી એ સ્ત્રીલિંગ દર્શાવે છે. તો કે એનો ઓપ્શન જવાબ જે છે સ્ત્રીલિંગ તે એનો સાચો જવાબ છે. તે જ રીતે માનવી, તો માનવી કેવો એનો સાચો જવાબ છે પુલ્લિંગ, એટલે કે પોતે કેવો શબ્દથી પ્રશ્ન પૂછી શકીએ છીએ અને જવાબ મળે છે તો કે પુલ્લિંગ છે. એ જ રીતે તેજ, તો તેજ કેવું, તેજ કેવો અને તેજ કેવી, તો તેજ કેવું એ વાક્ય બરાબર લાગે છે પ્રશ્ન પૂછીએ તો એનો સાચો જવાબ છે નપુંસકલિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે લિંગ એમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ કઈ રીતે ઓળખી શકીએ તો એની આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરી છે. તો એમાંથી આપણને એક્ઝામમાં ઘણી વખતે પ્રશ્નો પૂછાતા હોય છે કે આ કોઈ શબ્દ આપેલો હોય અને એના નીચે ઓપ્શન આપ્યા હોય પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, એ રીતે પણ પ્રશ્ન પૂછાતો હોય છે. અને એ રીતે એ પણ પૂછાય છે કે નીચેના આપેલા